નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો એ પહેલા વાત કરી દક્ષિણ ગુજરાત શુગર મિલોના ભાવની। આમ તો માર્ચ મહિનાની 31 તારીખ પર ખેડૂતોની નજર શુગર મિલો તરફ હોય, કેમ કે આ દિવસોમાં ભાવ શેરડીના ટન દીઠ નક્કી થયા હોય છે। તો આજે તમામ શુગર મિલોએ પોતાનો ભાવની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ઓલપાડ તાલુકાની સાડ શુગર ફેક્ટરીએ શેરડીનો ટન દીઠ પ્રથમ ભાવ ₹3,656 જાહેર કર્યો હતો। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડીની ખેતી કરવામાં આવે છે અને ગુજરાતમાં સૌથી વધુ શુગર મિલો દક્ષિણ ગુજરાતમાં આવી છે। આ શુગર મિલો સહકારી ધોરણે નહીં, નફો નહીં, ખોટાના ધારાધોરણો મુજબ ધંધો કરે છે। તો ત્યારે વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાની સાડ શુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલની અધ્યક્ષતા એ મળેલ બોર્ડ મીટિંગમાં ઓક્ટોબરથી જાન્યુઆરી માસ સુધીનો પ્રતિ ટન દીઠ ભાવ ₹3,656, ફેબ્રુઆરીનો 3,781, માર્ચ માસમાં 3,831નો ભાવ તેમજ જાહેર કર્યો હતો। તો જ્યારે આ ભાવમાંથી માત્ર ₹6 કપાત સભાસદ બચત પેટે ₹20 જાહેરાત કરવામાં આવી હતી। ભાવથી તો ખેડૂત લોકો ખુશ છે, પણ ભાવની સામે ઉત્પાદન જે આ વખતે ઓછું આવ્યું છે ને, એટલે ભાવ તો ગમે એટલા આપે પણ ઉત્પાદન નહીં, એટલે ખેડૂતને એનું બેલેન્સ થઈ જ નહીં શકે કોઈ સંજોગમાં। આ જે ભાવ જાહેર કર્યા છે ખેડૂતોને શું લાગણી? ભાવ તો ઘણા સારા છે, ભાવ તો પણ બીજી શુગર કરતા ભાવ કેટલા ફાઈવ છે? બીજી શુગર કરતા ઘણા સારા ભાવ, બારડોલીની કમ્પેરમાં ઘણા સારા ભાવ। શું કહેશો? સારા ભાવ સારા, પણ ઉત્પાદન જે વિંગે 10 ટન શેરડી ઓછી પાકી, એટલે ભાવની સાથે જે ગુણાકાર કરીએ તો એમાં બેલેન્સ નહીં થઈ શકે ખર્ચામાં ને ઉત્પાદન ખર્ચમાં ને બધા। કેટલો ભાવ પાડવામાં આવ્યો? 3656। ખેડૂતો ખુશ છે। સાયન્સ શુગર ફેક્ટરીની બોર્ડરૂમમાં પિલાણ સિઝન 2025ની શેરડીના છેવટના ભાવો વ્યવસ્થાપક સમિતિને દ્વારા આજે નક્કી કરવામાં આવ્યા છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે શેરડીનું ઉત્પાદન પણ ઓછું છે, એની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ એવું મારું માનવું છે અને બોર્ડનું પણ માનવું હતું। એટલે ઓક્ટોબરથી જાન્યુઆરીના ₹3656, ફેબ્રુઆરીના ₹3781, માર્ચના ₹3881, એમાંથી ₹26 આપણે બચત કાપવાના છે। અને મને કહેતા આનંદ થાય છે કે ગયા વર્ષ કરતાં આપણે ₹240 ભાવ વધારો વધુ આપ્યો છે। ખેડૂતો એવું કહેતા હતા કે ભાઈ વાતાવરણમાં બદલાવ છે, ભૂનનો ત્રાસ છે અને ઘટ આવી છે શેરડીના ઉત્પાદનમાં, આ વખતે સારું ભાવ મળે એવું લાગતું નથી। તો જાહેરાત થયા પછીનું તો આ જે ભાવ નક્કી થતા હોય તો શુગર મિલો કઈ રીતે આ ભાવ નક્કી કરતી હોય છે? ખેડૂતોના હિતમાં જે ભાવ વધારો આવ્યો છે તેને લઈને શું? ખબરોમાં આગળ વધી સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો એસઓજી પોલીસે બોગસ ડોક્ટર સામે મોટી કાર્યવાહી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે। દાદરા તાલુકાના વિરેન્દ્રગઢ ગામમાં બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે એસઓજી ટીમે આરોગ્ય અધિકારી સાથે રેડ કરી હતી। રેડ દરમિયાન ઠાકોરવાસ વિસ્તારમાં ભાડાના મકાનમાં હોમિયોપેથી દવાઓ સાથે ડોક્ટર તરીકે સારવાર આપતો હોવાનું સામે આવ્યું। પોલીસે સ્થળ પરથી ₹18,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલ આરોપી હરેશ પોપટભાઈ ઠાકોર જે હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે દાદરા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાની વાત કરવામાં આવે પદ્મલા ગામમાં બે જૂથ વચ્ચે થયેલી બબાલનો મામલો સામે આવ્યો છે। વાહન ઓવરટેક મુદ્દે શરૂ થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પથ્થરમારો થયો હતો। ડીસીપી જગદીશ ચાવડાના જણાવ્યા મુજબ 23 તારીખે બે ઇસમો વચ્ચે થયેલ બોલાચાલી બાદ પરિસ્થિતિ બગડી હતી। બંને પક્ષની સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આ મામલે અત્યાર સુધી કુલ 15 લોકોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપી ફરાર છે, જેમની શોધખોળ પણ ચાલુ છે। હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ હોવાનું પોલીસે જણાવ્યું છે। વડોદરા શહેરના પદમલા ગામે ગતરોજ એક રાત્રિના સમયે રાયોટિંગ અને 307ની ક્રોસ કમ્પ્લેન જે છે લેવામાં આવી છે। એમાં તપાસ કરતા 23 તારીખે પદમલા ગામના જ બે ઈસમો નામે રાકેશ અને પૃથ્વી જે છે બંનેને બાઇક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થયેલી। એ સંદર્ભે
ફરી એક વખત 30/3/26 એટલે કે ગત રોજ બંનેની બોલાચાલી થઈ અને બંને પક્ષે સામસામે બંને અલગ અલગ ફળિયામાં રહે છે. અલગ અલગ ઇસમો દ્વારા સામસામે પથ્થરમારો જે છે કરવામાં આવ્યો છે. એ પથ્થરમારા સંદર્ભે બંને પક્ષમાં જે ઇજાગ્રસ્ત થયેલા છે એ સંદર્ભે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. કેટલા લોકોની અટકાયત છે? અત્યારે બંને પક્ષે ટોટલ જે ફરિયાદ આપેલી છે એમાં જે આરોપીઓ છે એ પૈકી એક પક્ષે 7 આરોપી અને એક પક્ષે 9 આરોપી જે છે એને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આગળની તપાસ જે છે કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ હથિયાર જપ્ત કર્યા હોય, એનો ઉપયોગ થયો હોય? હથિયારમાં મુખ્યત્વે છૂટા હાથની મારામારી, પેવર બ્લોક અને અન્ય વસ્તુઓ જે છે એનો ઉપયોગ કર્યો. કોઈ હથિયાર હજુ સુધી કબજે કર્યું નથી, પણ એમની મેડિકલ જે છે સારવાર જેને ઈજા થઈ છે એ થયા પછી એમને લાવ્યા પછી પૂછપરછ કરી અને એમને કાયદેસર અટક કરવામાં આવશે. આમાં સ્થિતિ સહિત શું છે અને સુરક્ષા આપણા તરફથી? અત્યારે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. કોઈ પ્રકારનો અનિચ્છનીય અને પછી કોઈ બનાવ બન્યો નથી. લોકલ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બીજા અન્ય આરોપીઓ જે છે એને પકડવા માટે ઝોનની એલસીબી અને વિવિધ ડિસ્ટર્બની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાની કામગીરી ચાલે છે. ઓકે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અમિતનગર સર્કલ નજીક પેસેન્જર બેસાડવાના મુદ્દે કાર ચાલકો વચ્ચે ઉગ્ર બવાલ સર્જાઈ હતી. અમદાવાદ વડોદરા રૂટ પર ગેરકાયદેસર રીતે મુસાફરો બેસાડવાના મુદ્દે થયેલી અથડામણમાં 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ રૂટ પર અગાઉ પણ આવા વિવાદો સામે આવ્યા છે, જ્યાં કાર ચાલકો ગેરકાયદેસર રીતે મુસાફરોને લઈ જતા હોય છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસનો નાક નીચે જ દરરોજ આ રીતે જોખમી મુસાફરી થઈ રહી છે. રાજકોટમાં મિત્ર દ્વારા જો મિત્ર સાથે રોકડના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા પોતાના મિત્ર સાગર ખૂંટ તેમજ તેના માતા પિતા સહિત પરિવારના 3 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા રોકડ ઉપર માસિક 4 થી 4.5% જેટલું વળતર આપવામાં આવશે તેવી લાલચ આપી વિરેન્દ્રસિંહ પરમાર તેમજ તેના મિત્રો સાથે 1.48 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે રાજકોટ શહેર ખાતે રહેતા 4 જેટલા મિત્રો સાથે 1.48 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરવામાં આવી. સમગ્ર મામલે પ્રાઇવેટ નોકરી કરનાર 28 વર્ષ વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા રાજકોટ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 316(5)(3)(5) તેમજ ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સના કલમ 3 મુજબ સાગર ખૂંટ, અરવિંદ ખૂંટ, જ્યોત્સના ખૂંટ તેમજ ગૌરાંગ ખૂંટ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ. ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે ગત 29/3/2026 ના રોજ એક 316(5) અને 3.5 એટલે કે ગુનાહિત વિશ્વાસઘાત તેમજ જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ હતો. એમાં ગુનામાં હકીકત એવી હતી કે મિશા ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢી જે દુબઈ ખાતે રજીસ્ટર્ડ હતી, એમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો પાસેથી પૈસા ભેગા કરવામાં આવેલ હતા અને પછી એને ઊંચો વળતર આપવાની લાલચ આપી પૈસા લઈને આરોપી નાહી ગયા હતા. તો એમાં અમારા પાસે જે ભોગ બનનાર આવ્યા એને 1,74,93,000 રૂપિયા એ પેઢીમાં ઇન્વેસ્ટ કર્યા હતા અને એની બદલામાં એને 26 લાખ વળતર આપ્યો હતો અને પછી આરોપીઓએ પોતાનો ફોન બંધ કરીને ભાગી ગયા હતા. તો એમાં કુલ 4 આરોપી છે. એ પૈકી અરવિંદભાઈ લાલજીભાઈ ખૂંટ અને ગૌરાંગ મનસુખભાઈ ખૂંટ નામના 2 આરોપી જે છે એને ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીએસઆઈ શ્રી દ્વારા એની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં એ આરોપી પોલીસ રિમાન્ડમાં છે અને 3 દિવસના એના કસ્ટડી મેળવવામાં આવેલ છે અને આ સિવાય જે 2 નાસ્તા પડતા આરોપી છે એને પકડવા માટેની તજવીજ અત્યારે ચાલુ છે. એમાં
એમાં એક મીસા ઇન્વેસ્ટમેન્ટ નામની એક પેઢી હતી જે દુબઈ ખાતે રજિસ્ટર્ડ હતી. એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ઊંચો વળતર મળશે અને એને મંથલી ઊંચા વળતરની લાલચ આપી લોકો પાસેથી પૈસા મેળવવામાં આવેલ હતા અને પછી એમને અમુક સમય સુધી વળતર આપી પછી આખો મૂડી અને વળતર આપ્યા વગર માણસો એના પૈસા લઈને નાહી ગયા હતા. હજુ સુધીની જે તપાસ છે એમાં 15 જેવા બીજા માણસોના નામ અમારા પાસે આવેલા છે જે એના પાસેથી પૈસા મેળવવામાં આવેલ હતા. હું તમામ જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે મીસા ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીના નામે તમારા સાથે પણ કોઈ છેતરપિંડી અથવા ઊંચા વળતરની લાલચ આપી પૈસા મેળવવામાં આવેલ હોય તો આપ તાત્કાલિક રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરો અને એમને હું સાહિત્ય તરીકે આપણે એડ કરી અને એના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. રિમાન્ડ દરમિયાન કેટલી બાબતો અંગે તપાસ કરવામાં આવશે અને છેતરપિંડીનું યાદ છે તે ક્યાં સુધી પહોંચી શકે તેવું લાગે છે? રિમાન્ડ દરમિયાન એક તો જે બે બીજા આરોપી છે સાગર અને જ્યોત્સના એના લોકેશન બાબતે અને એની જે એમઓ છે એ બાબતે વિસ્તારપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય એ પૈસા જે છે માણસો પાસેથી લઈને એને ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે અને કઈ પ્રોપર્ટીઝ એને પોતે લઈ લીધી છે એ પ્રોપર્ટીઝ ટાંચમાં કેવી રીતે લઈ શકાય એ તમામ બાબતો બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું. અને હજુ સુધીનો જે આંકડો છે છેતરપિંડીનો જે 1,74,00,000 જેવું છે અને બીજા માણસો અમારી પાસે ભોગ બનનાર આવશે તો એ આંકડો વધુ થવાની શક્યતા છે. અમદાવાદમાં આવેલ મોનાર્ક યુનિવર્સિટી ખાતે 27 થી 31 માર્ચ 2024 દરમિયાન નેશનલ લેવલની એટીવીસી કાર કોમ્પિટિશનનું આયોજન કરાયું. આ કોમ્પિટિશન અમદાવાદમાં પ્રથમવાર આયોજન કરવામાં આવી. આ કોમ્પિટિશનમાં સમગ્ર ભારતમાંથી 75 જેટલી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની ટીમ આવી જેમણે જાતે જ બનાવેલ એટીવી કાર અહીં પરફોર્મ કરવામાં આવે. અહીં પેટ્રોલ, ઈવી અને હાઇડ્રોજન કાર પરફોર્મ કરવામાં આવી જેમાં 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ભારતના અલગ અલગ રાજ્યોના વિદ્યાર્થીઓની વાત છે. હું છેલ્લા 5 વર્ષથી યુનિવર્સિટીમાં કામ કરી રહ્યો છું અને હું જોઈ રહ્યો છું કે છોકરાઓને થિયરી નોલેજ તો મળી રહ્યું છે પણ પ્રેક્ટિકલ નોલેજ નથી મળી રહ્યું. તો મેં ભાવિનભાઈ સાથે મળીને મેં એવું કીધું કે ભાઈ તમે એટીવીસી કરાવી રહ્યા છો તો મારા બી આમાં ઇન્ટરેસ્ટ છે કે છોકરાઓને થિયરી પ્લસ પ્રેક્ટિકલ નોલેજ મળી. તો અમારો એવો ઉદ્દેશ છે કે છોકરાને આ વર્ષે 40% થિયરી 60% આપણે પ્રેક્ટિકલ નોલેજ પાછળ જ્ઞાન આપીએ. આજે સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણ દિવસ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં પણ જૈન સમાજ દ્વારા વિવિધ સંતોના નેજા હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરે બતાવેલો અહિંસા અને સત્યનો માર્ગ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. હાલમાં જ્યારે વિશ્વના અનેક દેશો યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે મહાવીર સ્વામીનો શાંતિ અને જીવો અને જીવા દોનો સંદેશ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનિવાર્ય છે. જય જિનેન્દ્ર. આજે જૈનોના 24મા તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર ભગવાનનું જન્મ કલ્યાણક એટલે કે આપણે સાદી લેંગ્વેજમાં કહીએ તો સાલગીરા છે, બર્થડે છે. આજના જૈન સમાજ વર્તમાન જે મહાવીર સ્વામી ભગવાનનો સમય ચાલે છે એમાં જીવી રહ્યા છે અને એના શાસનને અનુસરી રહ્યા છે. ભગવાન શ્રી મહાવીરના કયા પ્રમાણે સંપૂર્ણ જૈન પંથ ચાલે છે અને અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મનું સૂત્ર છે. અત્યારની પરિસ્થિતિમાં અહિંસા પરમો ધર્મના સૂત્રને વળગીને જો વિશ્વના તમામ દેશો અને તમામ નેતાઓ વર્તે તો આજની જે પરિસ્થિતિ આપણી થઈ છે એ ના થાય અથવા તો એ થઈ ગઈ છે તો એને સુધારવાનો મોકો પણ અહિંસાથી જ મળવાનો છે. આજનો જે કાર્યક્રમ છે એ શરૂઆતમાં સવારના 5:30 વાગ્યાથી આ મહાવીર સ્વામી જિનાલય જે દેખાય છે ત્યાંથી વડોદરા શહેર તથા વડોદરા શહેરની આજુબાજુના ગામોમાંથી ભાવિક ભક્તો આ પ્રભુના દર્શનાર્થે પધારે છે. સવારથી સેવા પૂજા આંગી બધું ચાલુ છે અને સમસ્ત વડોદરા જૈન સંઘ કે જે આખા ગુજરાત નહીં પણ ભારતમાં માત્ર એક એવી સંસ્થા છે કે જે શહેરના તમામ સંઘોને જોડતી એક સંસ્થા છે અને એને માટે એને સમસ્ત વડોદરા જૈન સંઘ એવું નામ આપ્યું છે. એના દ્વારા માંડવી નજરબાગથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભુ શ્રી મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે શહેરના રાજમાર્ગો ઉપર થઈને આ વરઘોડો અત્યારે અહીંયા ગાડી પ્રભુ શ્રી મહાવીરના દર્શનાર્થે પધારશે. વડોદરાના આશરે 10 થી 15 હજાર જૈનો
તમામ ફિરકાના આ વરઘોડામાં શોભાયાત્રામાં જોડાશે અને અહીંયા આગળ દર્શનાર્થે પધારશે. આ ઉપરાંત આજના પ્રસંગમાં અમે જીવદયામાં સૌથી વધારે માનનાર વર્ગ છે. ભારતભરની 16,000માંથી 12,000 ગૌશાળા જૈનો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. એના આ મહાવીર ભગવાનના જન્મ નિમિત્તે અહીંયા એની જીવદયાની ટીપ કરવામાં આવે છે અને દરેક લોકો ઉદાર હાથે એમાં ફાળો આપે છે. તદ ઉપરાંત મારું નામ હેમેન્દ્ર શેઠ છે. હું મામાણી પોળનો વતની છું અને અમારા જે મામાણી પોળ સંઘના જે કંઈ કાર્યક્રમો થાય છે એમાં એક સામાન્ય કર્મચારી તરીકે હું સેવા આપું છું. વાવ થરાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પહેલા વાવ થરાદ વિસ્તારમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા અને આ સભામાં 1 લાખથી વધુ લોકો ઉમટ્યા. તે વડાપ્રધાન દ્વારા બનાસકાંઠા સહિત સમગ્ર વિસ્તારમાં ₹18,400 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ અપાઈ. વડોદરા શહેરના જાણીતા ડેરીટેન સર્કલ પાસે ગત રોજ ગમખ્વાર અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. પૂરઝડપે આવી રહેલ એક બેફામ કાર સીધે જ રોડની બાજુમાં આવેલી ચાની લારીમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભારે નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે ટોળા પર નિયંત્રણ મેળવી આગળની તપાસ હાથ ધરી. टर्न मारने के बाद उसने सीधे सीधे लाके यहाँ पूरी गाड़ी इधर लारी के अंदर ही गाड़ी स्पीड में ही थी, यानी बहुत स्पीड तो भी कोई सिंगल ही था गाड़ी के अंदर, नहीं जेंट्स था. अब वो तो अपने नहीं बोल सकते. तुरंत पुलिस आई और उन्होंने तुरंत आकर लेकर गए उनको. कितने लोगों को चोट लगी? बहुत लोगों को लगी. वहाँ पे एक लड़की थी, उसके नीचे दबा के हमारा एक कस्टमर था, उसका पूरा सर्वर फट गया, सीने में लगा है. ये सब इतना नुकसान हुआ है. आपका नाम क्या? सुमित सिंह. વડોદરામાં મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલ દ્વારા આજરોજ આકોટ સ્થિત ટ્રોપિકાના હોલ વિવાંત તાજની વૈભવી હોટલ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇલેક્ટ્રોનિક મીટમાં કાર્યક્રમ વડોદરા મહાનગર ભાજપના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશેષ ઉપસ્થિતિ તરીકે મહામંત્રી લકુલેશભાઈ ત્રિવેદી તેમજ મહામંત્રી દીપકભાઈ પઢિયાર અને રમેશભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના તમામ હોદ્દેદારો પરિચય બેઠક માટે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારોનું સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અમારા આમંત્રણને માન આપીને ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા, એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, આનંદ પણ વ્યક્ત કરું છું. પત્રકાર જગત એ સત્યને ઉજાગર કરનારું જગત કહેવાય છે. આપના આ ચેનલને એવી શુભકામનાઓ પાઠવું છું કે આપ જે કામ કરી રહ્યા છો એમાં ખૂબ પ્રગતિ કરો, એવી મારા તરફથી શુભકામનાઓ છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચયન કરવા માટેની પ્રક્રિયાનો આરંભ થયો છે. આવતીકાલથી એટલે કે પહેલી અને બીજી 2 દિવસ નિરીક્ષકશ્રીઓ આવવાના છે. ઝોન વાઇઝ વ્યવસ્થા ગોઠવાઈ છે. વડોદરા મહાનગરના પેજ ઉપર આનું આયોજન મૂકવામાં આવ્યું છે. આપ સૌ કાર્યકર્તાઓને પણ મારી આપના માધ્યમથી અપીલ છે કે આપણા સમય, સ્થાન અને નિર્ધારિત વોર્ડનો જે સમય છે એ પ્રમાણે આપણે ઉપસ્થિત રહીને આપણી દાવેદારી નિરીક્ષકો સમક્ષ રજૂ કરીએ. ધન્યવાદ. ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના મોટા હળપતિવાસમાં ₹255 લાખના ખર્ચે મંજૂર થયેલ 150 હળપતિ આવાસનું ખાતમુહૂર્ત મંગળવારે ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. હળપતિ સમાજની ભજન મંડળીઓને સંગીતના સાધનોનું વિતરણ તથા ગ્રામ પંચાયતના વિવિધ વોર્ડમાં કરોડો રૂપિયાના ખર્ચે સાકાર થયેલ વિવિધ વિકાસ કામોની પુસ્તિકાનું વિમોચન ઉપરાંત ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતને કચરાના નિકાલ માટે સરકારી ગ્રાન્ટમાંથી વધુ એક ગાર્બેજ વાહન અર્પણ કરી લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન મોદી સાહેબે એમના 10 વર્ષના શાસનની અંદર 4 કરોડ ઘરો પ્રધાનમંત્રી આવાસો લોકોને આપ્યા. આવનારા 5 વર્ષની અંદર બીજા 3 કરોડ ઘરો આપવાના છે. ત્યારે ઓલપાડની અંદર 150 જેટલા હળપતિ
આવાસનું પ્રધાનમંત્રી આવાસનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. મારો હરપટી સમાજ દબાયેલો કચાયેલો વર્ગ, અમને ત્યાં જ તકલીફ પડી કે અમે હરપટી ભાઈઓના જ્યારે ઘરના ફોર્મ ભરવા ગયા હતા ત્યારે એમની ત્રણ પેઢીઓ ચાલી ગઈ. અત્યારે ત્રીજી પેઢીના યુવાન લોકો એના લોકો અહીંયા રહે છે. એ લોકો પાસે ના તો વારસાઈ હતી, ના તો મળણના દાખલા હતા. આ એક ખૂબ તકલીફ વાળું કામ હતું અને એ કામ અમારા તલાટીશ્રી, અમારા મામલેદારશ્રી કચેરીમાંથી મળણનો દાખલો મેળવવાનું હોય, આ બધી મુશ્કેલી કામમાંથી એક સાથે અમે એક કેમ્પ કરીને અમે પાર પડીને એક સાથે અમે 150 ઘરો પ્રધાનમંત્રી આવાસોના મંજૂર કરાવ્યા છે. વર્ષોથી અમારા હરપટી સમાજને એક વોટ બેંક તરીકે જ ઉપયોગ કરતા હતા, પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ તમામને દબાયેલા કચરાયેલા વર્ગને પ્રધાનમંત્રી આવાસો સાથે એમને સારી રીતે પોતાનું જીવન જીવી શકે, એના દીકરા દીકરીઓ ભણી શકે એના માટેની વ્યવસ્થા કરી. એના માટે જ મેં અગાઉ પણ કીધું હતું કે ગુજરાતી શાળામાં 1 થી 8 ધોરણમાં ભણતી દીકરી નેહા રાઠોડ સમાજની દીકરી અને MBBSના 3જા વર્ષમાં અભ્યાસ કરે, જે દીકરીએ ક્યારેય પણ ટ્યુશન લીધું નથી, છતાં પણ આ ગુજરાતી સ્કૂલમાં ભણતી દીકરી MBBSની અંદર આજે ડૉક્ટર બનવા જઈ રહી છે. તમારા હરપટી સમાજની અંદર દીકરીઓ પણ ડૉક્ટર બને છે. આવા અનેકો દાખલા છે કે હરપટી સમાજની અંદર મોદી સાહેબે જેમ આંગળી પકડીને સ્કૂલ સુધી લઈ ગયા તેમ મારો હરપટી સમાજ હવે ભણવામાં પાછળ નથી રહ્યો. સર, ખાસ કરીને 155 વિધાનસભામાં નાના કામથી લઈને તમામ કામો પૂર્ણ થયા છે. ઇલેક્શન આવે છે, લોકોના આશીર્વાદ છે મતદાતાના. આવનાર સમયને કઈ ચૂંટણીને જોવું? મારા 155 ઓલપાડ વિધાનસભામાં ઇલેક્શન હોય કે ના હોય, દારૂની હેરાફેરીના કેસમાં ફરાર રહેલ ગીર સોમનાથના ફેમસ યુટ્યુબર રોયલ રાજાને LCBએ ઝડપી પાડ્યો છે. દિનેશ ખીમાભાઈ સોલંકી ઉર્ફે રોયલ રાજાના ઘરે તારીખ 25 માર્ચે તલાલાના ગુંડાળા ગામે રેડ દરમિયાન પોલીસને 1 લાખથી વધુ કિંમતનો 249 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડ દરમિયાન રોયલ રાજા અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જોકે બાદમાં LCBની ટીમે તેને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે તલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો આપને જણાવી દઈએ કે 249 બોટલ વિદેશી દારૂ પણ કબજે લેવામાં આવી હતી. તળાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કબજો લીધો છે. ફરાર થયા બાદ પોલીસના હાથમાં એ આવ્યો છે, જે બાદ અંધારાના અફસર ઉઠાવી તે ફરાર થઈ ગયો હતો. LCBએ ગુંડાળા ગામેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂ કેસમાં ફરાર યુટ્યુબરને ઝડપી પાડવામાં આવ્યો છે. તો ફરાર થયા બાદ પોલીસના શિકંજે ચડ્યા છે ફરાર આરોપી. આપને જણાવી દઈએ કે દારૂના કેસમાં તેમને ઝડપી પાડવામાં આવ્યો છે. રોયલ રાજાની ધરપકડ કરવામાં આવી છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.